નવા વર્ષની ઉજવણી પૂર્વે પંચમહાલના એક પરિવારની ખુશીઓ માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે। ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિયા પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। પંચમહાલના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના રહેવાસી 14 વર્ષીય મેહુલસિંહ ચાવડા અને 21 વર્ષીય વિશ્વરાજસિંહ ચાવડા એક્ટિવા લઈને ડેસરના વાલાવાવ ચોકડીએ નવા કપડાની ખરીદી કરવા આવ્યા હતા। ખુશી કપડાં ખરીદીને જ્યારે બંને યુવાનો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભૈયાપુરા અને અમરેશ્વર વચ્ચે એક કાળમુખા અજાણ્યા વાહને તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધોરણ 9માં ભણતો મેહુલ અને ખાનગી કંપનીમાં નોકરી કરતો વિશ્વરાજસિંહ બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો હતો। હાલ ડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે।